કીધું તું પદ્મા તારો પ્રીતમ હિરણની હેજમાં રહ્યો. હે પદ્મા, આ જન્મમાં તો ભગવાને ભેળું કર્યું નહીં, પણ ભૂત માંજે માંગણા વાળાનો પ્રેમ લાગ્યો દુનિયામાં. અરે પદ્મા તારો પ્રીતમ હિરણની હેજમાં રહ્યો. એને જાજા કેજો જુહાર એવું મરતા બોલો માંગડો. એક આનંદ નીંદર નો આવે, એક માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય. જીવતર કરતા જેને આબરૂ વધારે બીજો કોણ? પોતાના ભાઈને, પોતાના બાપને કોઈ મારી નાખ્યા હોય એને નીંદર નો આવે. હવે ભરી બજારમાં સામો આવે અને તેદી એને કહી દો કે હવે આવી જાજો, એને નીંદર નો આવે. નીંદર ના આવે તણ જણા કહોન સખી કોણ? એક પ્રીત રસોયા બહુ ધન રૂણાન તીજા ખટકે મેળ રિયા. આવી એક દીકરી આપણો દીકરી હોય કે નહીં, હું ઘણી વાર કહું છું, ખાલી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આમડા પાડતી જાય. આવી કહેવત છે. પણ બેન જેટલો જીવ દુનિયામાં કોઈને મળે નહીં. દુનિયામાં જેટલો દીકરીએ ત્યાગ કર્યો એટલો ત્યાગ કોઈનાથી થાય નહીં. તમે નું બારગામ જાય દેવબગલી તો આપણે 15 થી રોકાણા હોય, 20 થી મહિનો રોકાણા આઉટ ઓફ કન્ટ્રીમાં, તો આપણને ભારત યાદ આવે, આપણી ભૂમિ યાદ આવે, આપણું ઘર યાદ આવે અને આપણે એમ કે હવે ઘણું થઈ ગયું. ગમે મજા આવતી હોય તો આપણે બેગ ભરીને પાછા લઈ આવી. 15 દીમાં મને તમને તમારો નાનો એવો બંગલો મકાન યાદ આવે. તમે યાદ કરો 116 દીકરીઓ આઈથી પીલા હાથ કરી આ માંડવામાંથી પરણીને જવાની 22 25 વર્ષ બાપના આંગણામાં જેને બાપુ 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 કર્યું હોય એ દીકરી પરણીને હાહરે જાતી હોય પછી એને કોઈ દી પાછું વળીને જોયું નથી. ક્યાંક 2% બનાવ્યો તો મને ખબર નથી, પણ જે દીકરી પરણીને હાહરે જાતી હોય એને આ મીઠડા લઈ પોતાના ભાઈને કીધું છે, કરોડ દિવાળી તારા રાત તપે ભાઈ, તારી આગળ કાંઈ જોતું નથી. બાપના ઘરે ગમે એવી ગાડી ફેરવતી હોય એ ચાવી બધી મૂકી દે અને જેને પરણીને જાતી હોય એ દીકરી હાહરે વહી જાય. પછી ગમે એટલા દુઃખ પડે કે ગમે એટલું સુખ હોય એ દીકરીઓ કોઈ દી આશા નથી રાખી હું પિયરના ઝાડવા જોઉં. તો સમય આવે આટો આવતી હોય જાતી હોય, બાપની સંપત્તિમાં કોઈ દી એને નજર નથી કરી. આટલો ત્યાગ, દીકરી જેટલો ત્યાગ દુનિયામાં કોઈ કર્યો નથી. એટલે કીધું છે દીકરી કુળનો દીવો છે. અને બીજી વાત કરું, આ દેશમાં દીકરીઓ જેટલી મર્દાનગી દેખાડી છે એનો પણ એક આગો ઇતિહાસ છે. 1857 નો પહેલો વિપ્લવ, અંગ્રેજીની તોપના રેકડા જેથી ફેરવ્યા તેથી અંગ્રેજોની આખી સલ્તનત ધ્રુજવા માંડી હતી. અને 1857 ના વિપ્લવમાં કહેવામાં આવ્યું કે આવું કોણ છે તમારા હારે યુદ્ધના મેદાનમાં કે અંગ્રેજોની સલ્તનતને પાછું ફરવું પડે. તેથી કોઈ અંગ્રેજોના કાનમાં એટલું કીધું હતું કે તમારી સામે લડવા વાળી બીજી કોઈ નહીં, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, હવે તેવડ હોય તો વિયા આવજો, મામલો મેદાને છે. મેં ઝાંસી વાલી રાણી હું, મેં ઝાંસી વાલી રાણી હોવા પડકારા ખાતા. આનું નામ દીકરીઓ હતી. 1857 ના પહેલા વિપ્લવમાં અંગ્રેજોના દાવ ખાટા કરવા વાળી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. એ દેશની દીકરી હતી. પણ જો 1857 ની વાત કરી, એથી આગળ યાદ રહો, ભૂતકાળમાં યાદ રહો તો 1857